ફ્રી ઓફ કોસ્ટ જમાડવામાં આવે છે. કઈ જગ્યા છે, ક્યાં આવેલા છે, બધી જ ડિટેલ્સ તમે જણાવતા જઈએ છીએ. તો પેલા આપણે ચેક કરી લઈએ કે અહીંયા મળે છે. સબ્જી છે. સબ્જી છે. શેની સબ્જી હોય છે? રોજ અલગ અલગ હોય છે. રોજ અલગ અલગ. પુલાવ. તો પુલાવ છે. ભૂંગળા છે. આમાં રોટલી. ડેલી કેટલા વાગે આ લોકો આવે છે અને કેટલા વાગે તમે પણ અહીંયા જો ઘરે એવું થાય છે ને કે જમવાનું મેળ નથી કે એવું કંઈ છે તો તમે પણ અહીંયા આવીને એડ્રેસને બધી ડિટેલ્સ તમને જણાવતા જઈએ. ત્યાં સુધી વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે જરૂર શેર કરજો. કારણ કે આ બધી જે સેવા છે એ લોકોના મનમાં હજી સુધી એટલી જાગતી નથી. બહુ ઓછા લોકો હોય છે જે આ રીતે કન્ટિન્યુ સેવા કરી શકે છે. આ લોકો ડેઈલી ટુ ડેઈલી બપોરે અને સાંજે બંને ટાઈમ અહીંયા ફ્રીનું ભોજન પીરસે છે લોકો. જો કેટલા લોકો અત્યારે લાઈનમાં છે અને હજી લોકો આવતા જ જાય છે. તો મળીએ સાહિલભાઈને કે શું કહે છે, કઈ રીતે આ બધી સંસ્થા ચાલે છે, કઈ રીતે કામ થાય છે, બધી ડિટેલ્સ તમને જણાવતા જઈએ. આમાં આપણા ગ્રુપ તરફથી જ હોય છે. કોઈ ફાઉન્ડેશન કે એવું નથી. એક અમારા ગ્રુપ તરફથી જ છે. તો દરરોજમાં સવારમાં 800 માણસનું હોય છે. સવારે 700 માણસનું. 700 માણસનું. અને સાંજે 300 થી 400 માણસ આજુબાજુ જમા છે. સાંજે 300 થી 400 માણસ. કેટલા લોકો સેવા કરવામાં પાર્ટિસિપેટ કરે છે ડેલી? પાર્ટિસિપેટમાં ટોટલ અમારું 200-250 જણનું ગ્રુપ છે. 200-250 જણનું ગ્રુપ છે. હા, એમાં દરરોજ થકી કોઈનું જન્મદિવસ હોય, કોઈ તિથિ હોય, એ રીતે કોઈનું આવે જ છે. અરે વાહ. તો ભાઈ તમે જે પ્રમાણે જોઈ રહ્યા છો અત્યારે 4 થી 5 ભાઈઓ છે જે અહીંયા સેવા આપી રહ્યા છે. બાકી જે પ્રમાણે સાહિલભાઈએ કીધું ટોટલ 200-250 જણાનું ગ્રુપ છે કે જેનો બર્થડે હોય, કોઈની એનિવર્સરી હોય તો એના તરફથી એ દિવસનું ખાવાનું હોય છે. બહુ ઓછા લોકો તમને અમદાવાદમાં તો શું પૂરા ગુજરાતમાં બહુ ઓછા લોકો, બહુ ઓછી જગ્યાએ તમને જોવા મળશે જ્યાં ડેઈલીનું આ રીતના કામ ચાલે છે. ક્યારેક તો ભાઈ આપણને પણ ઈચ્છા હોય તો આપણે 1 દિવસ 2 દિવસ આપણે કરાવી દઈએ, પણ ડેઈલી ટુ ડેઈલી કોઈ કરાવવું એ કોઈ નાની વસ્તુ નથી. કોઈને ટિફિન કે એવું કંઈ ભરવું હોય, કોઈ સગાવાલા કોઈ હોસ્પિટલમાં હોય તો એના માટે પણ અહીંયા ટિફિનમાં સુવિધા આપવામાં આવે છે, ના નથી પાડવામાં આવતી. તો ભાઈ અહીંયાનો જે ટાઈમિંગ છે એ સવારે જો તમે આવતા હોય તો સવારે 10 વાગ્યાથી આ સોલા સિવિલ હોસ્પિટલ છે ત્યાં જે મેઇન ગેટ છે ત્યાં એક વ્હાઇટ કલરનું બોર્ડ છે, ત્યાં નીચે તમને બહારની સાઈડ મળી જશે. અને સાંજે જો આવતા હોય તો સાંજે અત્યારે જે જગ્યાએ જમાડે છે એ અહીંયા પાર્કિંગની સ્પેસ છે. તમને અહીંયા સામે દેખાશે તાત્કાલિક સારવાર વિભાગ, બરાબર. આ સોલા સિવિલ હોસ્પિટલ છે, નીચે તાત્કાલિક સારવાર કેન્દ્ર સોલાનો ગેટ છે અને એની જ વચ્ચે અહીંયા રોડ વચ્ચે જે પાર્કિંગની એરિયા છે ત્યાં આગળ તમને આ રીતના ટેબલ સાંજે 7 વાગ્યા પછી મળી જશે. અને જો તમારે કોઈને જમાડવું હોય કે કંઈ તમારી રીતે કંઈ ડોનેટ કરવું હોય કે તમારો કોઈ સારો પ્રસંગ હોય તો પછી સાહિલભાઈનો તમે કોન્ટેક્ટ કરી શકો છો. તમારે પણ આ ટાઈપની કોઈ સહાય કરવી હોય કોઈને તો તમે પોતે પણ ચાલુ કરી શકો છો, અથવા તો તમે તમારી સાઈડથી કંઈ ન કરી શકતા હોય કે પૈસા આપી શકો છો પણ આ રીતના બનાવવું કરવું ને બધું અઘરું પડતું હોય તો સાહિલભાઈનો નંબર આ મેન્શન કરું છું અહીંયા, એનો કોન્ટેક્ટ કરી અને તમે એની સાથે વાત કરી અને તમને જે પણ અરેન્જમેન્ટ થાય તમારાથી જે પણ સહાય થઈ શકે એ તમે એની સાથે ડાયરેક્ટ વાત કરી શકો છો. તો ભાઈ જો બહુ ઓછી જગ્યાએ અમદાવાદમાં ઇવન ગુજરાતમાં બહુ ઓછી જગ્યાએ આટલી સરસ સેવાનું કામ ચાલતું હોય છે તો 100% તમે આ વિડીયો શેર કરજો વધુને વધુ લોકો સાથે. અને તમારે પણ જો કંઈ ડોનેટ કરવું હોય, તમારું પણ જો બર્થડે આવતો હોય, એનિવર્સરી આવતી હોય, કોઈ પણ સારો ખરાબ કોઈ પણ પ્રસંગ હોય અને તમારે પણ આ રીતે જો જમાડવું હોય લોકોને તો આજે અહીંયા 300 થી 400 લોકોનું જમવાનું બને છે. આઈ હોપ કે તમે એટલો વિડીયો શેર કરશો કે બીજા લોકો સુધી આ વિડીયો પહોંચે અને એ લોકો ડોનેટ કરે અને એક ટાઈમે 1000-1500 લોકો પણ એક સાથે જમી શકે. આઈ હોપ તમને વિડીયો સારો લાગ્યો હશે. વિડીયો સારો લાગ્યો હોય તો વધુને વધુ લોકો સુધી શેર કરજો અને વિડીયોને લાઇક કરી અને કોમેન્ટમાં તમે તમારા વ્યૂ પણ જરૂર લખજો. પણ એ નવા વિડીયોમાં નવી જગ્યાએ નવા કોઈ સારા એવા કામ થતા હોય ને એવી કોઈ જગ્યાએ ત્યાં સુધી બાય બાય.